પરત્વેની સૂઝ, એનું ઊંડાણ અને ગ્રહોની તમામ ચાલને પરખીને પંકજભાઈએ તો પોતે અત્યાર સુધી સુંદરમાં સુંદર पंकज नागर जो कि ज्योतिष विद्या में बहुत एक एक्सपर्ट हैं और उसमें स्नातक हैं, बहुत प्रख्यात और फेमस ज्योतिषाचार्य अहमदाबाद में रहते हैं। वो मेरा उनसे बहुत अच्छा परिचय है और उनकी जो किताब अभी आ रही है एस्ट्रो स्माइल, बहुत रोचक पुस्तक होगी ऐसा मैं मानता हूँ। बहुत अच्छे इंसान हैं, बहुत सिंपल और सिंसियर व्यक्ति हैं और मेरी तरफ से उनको मैं शुभेच्छा देना चाहता हूँ। और ડૉક્ટર પંકજ નાગર માણસ એમની દ્વિધાઓ લઈને આવે, રોતું આવે અને હસતું જાય. ખાલી હસતું નહીં પણ એનામાં મનોબળ, પરિસ્થિતિઓ સામે લડવાનું અથવા એને પાછી પાડીને ચાલવાનું, એ મનોબળ સાથે લઈને જાય, એ કામ કરે છે ડૉક્ટર પંકજ નાગર. એમના લેખ વિશે કે ટીવી પ્રોગ્રામ્સ વિશે અમને અવારનવાર પૂછતા હોય છે બધા. એના માટે જો તમે ઇન્ટરનેટ યુઝ કરતા હો તો અમારી વેબસાઇટ છે www.theastrosmile.com અને ફેસબુકમાં પેજ છે ડૉક્ટર પંકજ નાગર, એ પણ તમે લાઈક કરી શકો છો, જેમાં મોટાભાગના એમના લેખ તમે જોઈ શકો છો, વિડીયો જોઈ શકો છો અને આવનાર કોઈ ઇવેન્ટ હોય, પ્રોગ્રામ હોય એના વિશેની જાણકારી પણ એમાં હોય છે. હવે મૂળ વાત સેમિનાર. આજનો જે સેમિનાર છે જ્યોતિષ અને લગ્ન જીવન, કુંડલી મેળાપક, એ બધા વિશે ઘણી બધી માન્યતાઓ ગેરમાન્યતાઓ હોય છે. એમાંથી ઘણી બધી જાણકારી આપ આજે લઈને જશો. અને કાર્યક્રમની શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. દીપ પ્રાગટ્યમાં ડૉક્ટર પંકજ નાગર એવું માને છે કે વીઆઈપી હોય દીપ પ્રાગટ્ય કરે એવું જરૂરી નથી હોતું. વીઆઈપી એમના માટે મિત્રો જીવન છે અને વીઆઈપી મિત્રો નથી હોતા, પણ મિત્રો જેવા કોઈ વીઆઈપી નથી હોતા. એટલે દીપ પ્રાગટ્ય જેવી શુભ શરૂઆત માટે એમના જીવનના સુખ દુઃખમાં ભાગીદાર બનનાર એમના મિત્રોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ શુભ શરૂઆત કરવાનું ઈચ્છે છે. તો એના માટે હું આમંત્રિત કરીશ ઇન્કમટેક્સ ઓફિસર કૌશિકભાઈ ઉપાધ્યાય, ડીજીએસ ગુણવંતભાઈ પટેલ, અનિલભાઈ દાવર, મિસ્ટર વીકે સૈયદ અને મિસ્ટર કિશોર ઘટાદ. આપ સૌને હું આમંત્રણ આપું છું, આપ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરો. શ્રી ગણેશમ નમામ્યહમ. My close friend Kaushik Upadhyay, ITO. આગળ જઈએ. તેના માટે વધુ સમય ન લેતા ડૉક્ટર પંકજ નાગરને આપણે કહીએ કે સ્ટેજ પર આવીને એમના અનુભવો આપણી સાથે શેર કરે, એમના અનુભવો, એમનું જ્ઞાન આપણને આપે. લેટ અસ વેલકમ ડૉક્ટર પંકજ નાગર વિથ બિગ એપ્લોડ. Astrology. Welcome to the world of positivity. Welcome to the world of happiness with the journey of astrology. I welcome all of you. સૌથી પહેલાં તો તમને બધાને આજના આઝાદી દિનની શુભેચ્છાઓ પાઠવું છું.
આ ઝંડો કદાચ અહીંયા જે પરણેલા લોકો છે એમને ગમતું નહીં હોય, કારણ કે આમાં આઝાદીનો સંદેશ છે એટલા માટે. સાચી વાત કહું તો હું ગઈકાલ સવારથી ખૂબ જ ખુશ છું, અતિશય ખુશ છું. એનું કારણ હું તમારી સમક્ષ રજૂ કરું જ છું. ગઈકાલે સવારે જ્યારે હું પથારીમાંથી બેઠો થયો ત્યારે મારા વાઈફ પૂજાની થાળી લઈ મારી સમક્ષ આરતી ઉતારવા માટે તૈયાર હતા. મેં કહ્યું કેમ આમ? એટલે કે છાના માના ઉભા રહો, આજે નાગપંચમી છે. જરાય હલતા નહીં. મેં કીધું આ તો ગજબ કહેવાય યાર. એટલે કે આખું વર્ષ તમે મને ન કરડો એવું વચન આપજો. સાથે સાથે મને આનંદ પણ એટલો બધો થયો, કારણ કે જિંદગીમાં પહેલી વખત એવો અહેસાસ થયો કે મારી વાઈફ મારાથી ડરે છે. આવું બધું બનતું હોય છે, આ કંઈ નવી ઘટના નથી. મારા જેવા કહે ને કેટલાક લોકો અહીં બેઠેલા કહેતા નથી બિચારા. હું ખરેખર એક પ્રશ્ન પૂછું તમને લોકોને કે કેટલા લોકો પ્રમાણિક છે એમાંથી જે મહારાણા પ્રતાપની જેમ, શિવાજીની જેમ આંગળી અધર કરીને એમ કહી શકે કે અમારું લગ્ન જીવન સુખી છે? ઉંમર વધારવાની નહીં ચાલે એ બધાને તો, કારણ કે 60 પછી તો શું ભાઈ બહેન જેવા સંબંધો થઈ જતા હોય છે. એટલે મજા ના આવે એની અંદર. કોણે આંગળી અધર કરી? ના, પણ તમારા જેને આંગળી અધર કરીને પત્ની ક્યાં છે? ના ચાલે બોસ, એમની હાજરીમાં કરવું પડે આ તો. આ આઝાદી દિને આ વીરત્વ શોભાસ્પદ નથી. પત્ની સાથે હોય અને કોણ આંગળી ઊંચી કરે છે? હું એવું માનું છું કે પત્ની સાથે હોય ને આંગળી ઊંચી કરે ને સમજવાનું કે મોટો ડરપોક છે. હવે હમણાં હું આ મારી લખેલી સ્ક્રિપ્ટ માટે ફાંફા મારતો હતો. હું બધા સ્ક્રિપ્ટ ગઈ ક્યાં? બધાને ધમકાવતો હતો. મને કે સાહેબ અહીં પડી છે ને ત્યાં પડી છે ને પેલી પડી ને અહીં પડી. મેં કીધું આ બધું ન ચાલે. પત્ની ખોવી જશે ચાલશે, પણ સ્ક્રિપ્ટ ના ખોવાવી જોઈએ. આજે યોગાનો યોગ તમે જુઓ, દિવસ આઝાદીનો છે પણ વાત બંધનની છે. જીવનભરના બંધનની આ વાત છે. એની આપણે કંઈક ચર્ચા કરવા માટે આજે ભેગા થયા છીએ. તમારામાંથી કોઈ કહી શકે મને કે મેરેજ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો? ક્લ્યુ આપું. મેરેજ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાંથી થયો? એનીવન? નહીં? એનો મતલબ ગભરામણ ચાલુ છે હજી. મેરેજ શબ્દનો ઉદ્ભવ ચાઇનામાંથી થયો. નો વેરંટી, નો ગેરંટી. ચલા તો ચાંદ તક, નહીં તો શામ તક. સંસ્કૃતમાં એક મજાનો શ્લોક છે, સંતુષ્ય ભાર્યા ભર્તા ભત્રાહ ભાર્યા તથેવ ચ યસ્મિનેવ કુલે નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ. એનો મતલબ એવો થાય છે કે જે કુળમાં પત્નીથી પતિ અને પતિથી પત્ની સંતોષથી રહે તે કુળનું જરૂર મંગળ થાય છે. પરંતુ અશક્ય છે. ભાઈ પત્નીનો ફોન આવ્યો, ભાઈ બંધ રાખજો તોય આજના દિવસ પર તો. પરંતુ આ વાત મારી દૃષ્ટિએ અશક્ય છે. આ અશક્ય એટલા માટે કહું છું કે પતિ પત્ની વચ્ચેના સંબંધોનું નિરૂપણ, એનો એકરાર ખુલ્લા મને કરવો ખૂબ જ અઘરો છે. લગ્નના શરૂઆતના વર્ષો તો
Hi, I cannot live without you. We are living in heaven. It's a great fun. God is great. We are great. Let us have good life, quality life. But according to my research work, social as well as astrological work, I am not agreed. શરૂઆતના 2-3 વર્ષો પછી પહેલાં તો એમ કહેવાય વાહ સ્વર્ગીય સુખનો આનંદ મારી, થોડા વર્ષો પછી એવું કહે બ્લડી ગો ટુ હેલ, યુ બ્લડી ગો ટુ હેલ. કેમ આવું થાય છે? તો જ્યોતિષમાં પણ એના કેટલાક કારણો છે. મેં તો જિંદગીમાં ઘણી વખત અનુભવ્યું છે. હું મારી સ્વયં વાત કરું કે આજથી વર્ષો પહેલાં મેં મારા સાસુને ફરિયાદ કરેલી કે આ તમારી દીકરીમાં 1000 ખામીઓ છે. એટલે કે મને કહે કે તત્કાલ રોકડો જવાબ આપી દીધો. મને કહે એટલે તમારા જેવો ભંગાર જમાઈ શોધી લીધો. આ તો વાતથી હસવાની, પણ લગ્ન જીવનની અંદર મોટાભાગે ભસવાનું વધારે થતું હોય છે. અને મોટાભાગે જ્યારે કૂતરાઓનો કાળ શરૂ થાય રાત્રિનો, દિવસ દરમિયાન બિચારા ઊંઘતા હોય, પણ રાત્રે જ્યારે એમનો કાળ શરૂ થાય ત્યારે ભસવાની શરૂઆત થાય. અને જ્યારે પતિ પત્ની એકબીજા સામે ભસતા હોય ને ત્યારે કૂતરાઓ ગૌરવ લેતા મેં જોયા છે. વાહ, આપણી જાતિ કેટલી શ્રેષ્ઠ છે. પતિ પત્ની જ્યારે એકબીજાને લાતાલાતી કરતા હોય ત્યારે ગધેડાઓ પણ પોતાની જાત પર ગૌરવ લેતા હોય છે. કારણ કે પતિ પત્નીની લાત ગધેડાઓ કરતાં વધારે મજબૂત હોય છે, કારણ કે ગધેડાઓનું ની ઓપરેશન થતું નથી. એનીવે, કહેવત છે મેરેજ આર મેડ ઇન હેવન એન્ડ સોલમનાઇઝ ઓન અર્થ. જે ખરેખર સ્વર્ગમાં નક્કી થતા હોય છે અને પૃથ્વી ઉપર ઉજવવામાં આવતા હોય છે, પણ એના થોડા વર્ષો પછી, કોઈને 3 વર્ષ હશે, કોઈને 5 વર્ષ હશે, કોઈને 10 વર્ષ હશે, થોડાક વર્ષો પછી જે નર્કનો અહેસાસ થાય છે એના મૂળભૂત કારણો જ્યોતિષશાસ્ત્રની અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે. એની ચર્ચા કરવા માટે એના સંશોધનના એક ભાગરૂપે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ, ભેગા મળ્યા છીએ. લેટ અસ હાવ ઇન્ટરેક્શન, વાતચીતોનો દોર આગળ ચલાવીએ અને આ બધા સંશોધનો તમારી સમક્ષ હું મૂકું. તમે જુઓ તમારી કુંડળીમાં આવો કોઈ યોગ છે કે નહીં, અને જો આવો યોગ હોય અને જો તમે અંતર્મનથી પ્રમાણિક હોવ તો તમે 100% સ્વીકારશો કે દુઃખી છો. પણ સેમિનારનો મતલબ એવો નથી કે તમે દુઃખી આવ્યા છો અને દુઃખી જવાનું છે. ભલે દુઃખી આવ્યા છો પણ અહીંયા સુખી થઈને જવાનું છું. એની કેટલીક રેમેડી, એના કેટલાક ઉપાય પણ આપની સમક્ષ અમે રજૂ કરીશું, એમાં કોઈ શંકા નથી. શાંતિથી આ બધી વસ્તુ જોજો, આપણે ડિસ્પ્લે કરીએ છીએ. આમાં જ્યોતિષના જાણકાર કેટલા લોકો છે? 1 2 3. તમારી વાઈફ કેમ આંગળી ઊંચી નથી કરતી? ગભરાને કા નહીં? 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. વાહ વાહ, હવે મારે ગભરાવવું પડશે કારણ કે કેટલાક જાણકારો અહીં છે જ. તો આપણે શરૂ કરીએ કંઈક કે જે ખરેખર ગ્રહો તમારા લગ્ન જીવનમાં ક્યાં પૂર્વગ્રહ પેદા કરે છે અને ક્યાં તમને તકલીફ કરે છે, એવા કેટલાક સંશોધનોની આપણે રજૂઆત કરીએ છીએ. એની આપણે શરૂઆત કરીએ. લેટ અસ મૂવ ટુ અવર રિસર્ચ વર્ક. મને આપવાનું સીધું બોલાવી દીધું. હા, બેસવા માંગુ છું, પ્રોબ્લેમ. હલો, હલો, હવે બરોબર છે ને? અવાજ આવે છે? આપના સુધી મારો અવાજ પહોંચે છે? મારા સુધી પહોંચે છે?
લાઇટ ઓફ કરવાની જરૂર છે, બધાને દેખાય છે? Everybody can see it properly. If anyone has objection, we can off the light. પણ બંધ થયેલી લાઇટનો દુરુપયોગ ના થાય એટલા માટે લાઇટ આપણે ચાલુ રાખો. May I start with your permission? Ready? લગ્ન જીવનને દુઃખી જોવા માટેની તૈયારીઓ શરૂ. હવે આ તમે અત્યારે હાલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એક ખાલી ખમ કુંડળી છે, પણ આ ખાલી ખમ કુંડળીની અંદર પણ દુઃખી લગ્ન જીવનના ચોક્કસ સંકેત અને સંદેશ છે. જ્યોતિષીઓ 16-17 જેમાંનું કોઈ કહી શકે મને? ના, યુ જસ્ટ ટેલ મી ઇન વન સેન્ટેન્સ. કુંડળી ખાલી ખમ, એ લગ્ન જીવન પણ ખાલી ખમ છે, એમાં કઈ ખાસિયત છે? કર્ક લગ્ન. યસ, કર્ક લગ્ન. કર્ક લગ્ન એટલે કે આ 4 નો આંકડો